આજે આપણે ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે વાત કરીશું। ભગવાન જગન્નાથની રથયાત્રા ઓડિશાના પુરીમાં નીકળે છે, જે સૌથી મોટી રથયાત્રા કહેવાય છે। તેના પછી અમદાવાદમાં જે રથયાત્રા નીકળે છે તે પણ બહુ ભવ્ય રથયાત્રા કહેવાય છે। ભગવાન જગન્નાથજીના રથનું નામ નંદીઘોષ છે, બલભદ્રજીના રથનું નામ તળધ્વજ છે અને સુભદ્રાજીના રથનું નામ દર્પદલન છે। આમ આ દિવસે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્ર રથયાત્રા કરીને ભક્તોને દર્શન આપવા અને ભક્તોને નગર ચર્ચા કરવા નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે અને આમ બહુ સરસ માહોલ જોવા મળે છે। તમે જોઈ શકો છો તેમ લોકો ખૂબ જ રથયાત્રામાં જે રથ ખેંચવાની પણ બહુ સારી પરંપરા છે, તેના બી બહુ જ વિશેષ મહત્ત્વ છે। અને જે ઓડિશાના પુરીમાં રથયાત્રા નીકળે છે તે સૌથી મોટી રથયાત્રા કહેવાય છે અને આ દિવસે ભગવાન ભક્તોને દર્શન કરવા માટે ભગવાન બલભદ્રજી અને સુભદ્રા દેવી જોડે આવે છે। આમ બહુ જ જે ઐતિહાસિક નજારો કહેવાય રથયાત્રાનો, એ તમને